મિત્રો ગુડ મોર્નિંગ, સીતારામ બધાને, જય સ્વામિનારાયણ। તો આજે જો 11 છે અમારે બધાને, તો આજે બનાવવાનું છે અમારે સુરણની ભાજી। તો તમને રેસીપી બતાવું છું। ટાના અને સુરણના બટકા કરી નાખ્યા છે, કટકા સરસ અવડાવડા। હવે આને આપણે બાફી નાખશું। બાફા મૂકી દઈશું, થોડુંક પાણી નાખી અને થોડુંક મીઠું નાખી દેવાનું અને બાફા મૂકી દેવાનું। બફાઈ ગયું છે મસ્ત મજાનું, સરસ બફાઈ ગયા છે જો મસ્ત। તો આપણે એને ભાજીનું ઓલું જે દબાવવાનું આવે એનાથી આપણે બધું દબાવી નાખવાનું છે એ રીતે। બધું દબાવી નાખશું સરસ। તો આપણે આદુ મરચીનો અને તજનો અને જીરું, હળદર અને મીઠો લીમડો એનો આપણે વઘાર કરવાનો છે। તો હમણાં વઘાર કરીએ ત્યારે તમને બતાવશું। તો મારી સાથ બધા બના રહેજો। અહીંયા જો આપણે આદુ મરચી કટ કરી નાખ્યા છે, તો આપણે એને પીસી નાખશું એકદમ સરસ મજાના। A few moments later. સરસ મજાના પીસાઈ ગયા છે એકદમ મસ્ત મજાના। તો આપણે પછી ભાજીમાં નાખવાની છે। તો આપણે તૈયારી બધી કરી નાખી। અહીંયા જો આપણે ફરાળી પૂરી બનાવવાની છે, જો એમાં નાખી દઈએ હળદર, થોડીક નાખી દઈએ ચટણી, થોડુંક નાખી દઈએ મીઠું અને નાખી દઈએ તેલ 2 પાવડા। હવે બધો લોટ આપણે બાંધી દઈશું, પછી બનાવી નાખીશું પૂરી। આપણો લોટ જો બંધાઈને થઈ ગયો છે એકદમ રેડી મસ્ત મજાની। આપણે મસ્ત ઢાંકીને કરી નાખશું રેડી। જો ઘડીક મૂકી દેવું ઢાંકી સરસ। આપણે જો ભાજી વઘારવાની છે, તો આપણે એક લોયું મૂકી દીધું છે, એમાં નાખી દઈએ તેલ, આપણે આવી ગયું છે તેલ, આપણે નાખી દઈશું જીરું, પછી નાખી દઈશું આપણે જો તજ, સૂકા મરચાં, કરી પત્તા, હવે નાખી દઈશું આદુ મરચી, નાખી દઈશું હળદર, હવે નાખી દઈશું ભાજી। એકદમ બધી મસ્ત મિક્સ કરી દઈશું સરસ। થોડુંક મીઠું નાખી દઈશું આમાં।
આને આપણે સેજવાર ઉકળવા દેવાની છે. આપણે જો ભાજીની અંદર નાખવાના છે કેળા, તો જ આવી રીતે આમ શેપી નાખવાના છે, શેપવાના છે. કેળા નાખવાના હોય, સુરણની ભાજી હોય ને એની અંદર, એટલે શેપી નાખવાના છે કેળા. આવી રીતે બધા આપણે કટ કરી નાખશું. કટ કરી નાખીને તો અંદર આખા ન રહે કટકા, એટલે શેપી નાખીને એટલે સરસ થઈ જાય બધું. ભાજી જો ઉકળી ગઈ છે એકદમ સરસ રેડી મસ્ત. તો હવે આપણે એની અંદર નાખી દઈશું આ કેળા. મિક્સ કરી દઈશું બધું. સેજવાર ઉકળવા દઈશું, પછી લીંબુનો રસ નાખી દઈશું. લીંબુનો રસ નાખી દીધો, હલાવી નાખશું. પછી આપણે મસ્ત નાખી દઈશું ધાણા. સરસ. જો મસ્ત મજાની ભાજી અમારી બનીને થઈ ગઈ છે રેડી. ચાલો તમે બધા સુરણની ભાજી ખાવા. મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તેલ જો આવી ગયું છે, હવે આપણે પૂરી તળ નાખી. ખરાબ તળની પૂરી બનાવવાની છે. સરસ. હા જો પૂરી વણેલી છે, અહીંયા જો વણે છે. ફરાળી પૂરી બનાવવાની છે. સુરણની ભાજી અને પૂરી અને એકદમ છાશ મસ્ત મજાની તાજી તાજી. આવી જાઓ તમે બધા જમવા, ફરાળ કરવા. પૂરી અમારે તળાઈ ગઈ છે, જો એટલે કાથોડ ભરીને ફરાળી પૂરી તળાઈ ગઈ છે. આપણે ભગવાનનો થાળ તૈયાર કરી નાખી. જો એકદમ મસ્ત મજાની. ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે, એકદમ મસ્ત મજાનો રેડી. સરસ. તો જમવાનું તૈયાર થઈ ગયું છે 11 તો તમે બધા આવી જાઓ ફરાળ કરવા અને જમવા. જો મરચું છે એકદમ મસ્ત મજાનું તીખું. કોને કોને ભાવે છે તીખું મરચું. અને જો ભાજી બનાવી છે, એક નંબર બની છે મસ્ત મજાની. તો આવી જાઓ.